વરાહ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 31મો. કંચુકીના વચન સાંભળીને કૌશલ નરેશ તેને આદેશ આપતા કહ્યું કે હે કંચુકી, સત્ય વચન બોલનારા મારા પુત્રને મારી પાસે શીઘ્ર લઈ આવો. રાજાની આજ્ઞાથી રાજપુત્રને રાજા સમક્ષ લાવવામાં આવ્યો. રાજાના નિવાસસ્થાનમાં પ્રવેશી પામીને સંયમી અને પવિત્ર રાજપુત્રે પિતાને પ્રણામ કર્યા અને તેમના બંને ચરણોને સ્પર્શ કરી ચરણરજ મસ્તક પર ધારણ કરી. પુત્રને બેસવા માટે પિતાએ આજ્ઞા કરી અને હે પુત્ર, દીર્ઘાયુષી થાઓ, તમારો જય થાઓ, આવા હર્ષયુક્ત વચનો કહ્યા. પિતા અને પુત્ર ભેગા મળે ત્યારે બંનેના હૈયા અંદર અને બહારથી પુલકિત થાય છે અને મંગળ શબ્દોથી આનંદ અનુભવતા હોય છે. કૌશલરાજે હસીને રાજકુમારને કહ્યું કે હે મહાભાગ્યશાળી પુત્ર, તમારા બંનેના પ્રીતિનો વિચ્છેદ સાથી થયો છે. આ મેં તમને પહેલાં પૂછ્યું હતું. આનું કારણ શું છે તે તમે મને જણાવ્યું નથી, અર્થાત મારાથી તે તમે ગુપ્ત શા કારણથી રાખ્યું છે તે તમે મને કહો. તમારે એ સર્વ વાત સ્પષ્ટ રીતે મને અવશ્ય કહેવી જોઈએ. પુત્ર બોલ્યો કે હે મહારાજ, અમારી પ્રીતિમાં ભંગાણ પાડનારું કારણ રહસ્યમય અને ગુપ્ત છે. એ રહસ્યમય કારણ તમારે જાણવું હોય તો હે तात, હે મહીપતિ, તમારે મારી સાથે કુબ્જામ્રક નામના તીર્થમાં આવવું. હે કૌશલાધિપતિ, તમે મને પૂર્વે જે પૂછ્યું છે તે હું તમને ત્યાં તરત જ કહીશ. રાજાએ પુત્રની આ વાત સાંભળી પ્રેમપૂર્વક કહ્યું કે ભલે, તમે મને એ વાત ત્યાં કહેજો. સુંદર ભ્રુકુટીવાળી હે શુભ્ર, હે પૃથ્વી. રાજપુત્ર આટલું કહીને ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારે ત્યાં એકત્ર થયેલા પોતાના અમાત્ય વર્ગને રાજાએ મધુર વાણીમાં કહ્યું કે હે અમાત્યો, તમે મારી વાત સાંભળો. મારો આ દ્રઢ નિશ્ચય છે કે આપણે કુબ્જામ્રક તીર્થે જવું જોશે. ત્યાં જવાની તૈયારી કરો. હાથી અને ઘોડાઓની સજાવટ કરો. રાજાના વચન સાંભળીને જી હા, આપની આજ્ઞા પ્રમાણે સર્વ તૈયારી કરીએ છીએ, એમ રાજસેવકો બોલ્યા. પછી રાજાને આ પ્રમાણે કહીને તેમણે હાથી, ઘોડા, પશુઓ, વાહનો, રોકડ, નાણું, દૂધણી, ગાયોનું ધણ, સુવર્ણ, રત્ન, વસ્ત્રો, અન્ન તથા અન્ય જે વસ્તુઓ સાથે લઈ જવાની જરૂર જણાય તે સર્વ વસ્તુઓ અઠવાડિયામાં એકત્ર કરી સજાવીને તૈયાર કરી. તે પછી તેઓ રાજા પાસે આવ્યા અને તેમણે જણાવ્યું કે મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે અમે સર્વ વસ્તુઓ લઈ જવા માટે તૈયાર કરી છે. તે પછી હે વસુંધરા, રાજાએ પુત્રને બોલાવ્યો અને તેને કહ્યું કે હે પુત્ર, આપણે હવે કુબ્જામ્રક તીર્થે જવાના છીએ, પણ રાજ્યને સૂનું મૂકીને આપણે કેવી રીતે જઈ શકીએ? પિતાના વચન સાંભળીને મહાયશસ્વી રાજપુત્રે તેમના ચરણ ગ્રહણ કરીને મસ્તકે તેમનો સ્પર્શ કર્યો અને મધુર વાણીથી તેમણે કહ્યું કે આ મારો નાનો ભાઈ મારો એકોદર છે. અમે એક જ ઉદરમાંથી જન્મ્યા છીએ. આ મારા ભાઈને ઉચિત વિધિપૂર્વક રાજ્યાસન આપી દો. પુત્રની આ વાત સાંભળીને રાજા વિચારમાં પડી ગયો કે મોટો પુત્ર વિદ્યમાન હોવા છતાં રાજ્યગાદી નાના પુત્રને કેવી રીતે અપાય. એ વાત તેણે પોતાના મોટા પુત્રને પણ જણાવી. પિતાના વચન સાંભળીને કૌશલ કુળમાં ઉત્પન્ન થયેલો તે રાજપુત્ર પોતાના પિતાને ધર્મયુક્ત મધુર વચન કહેવા લાગ્યો. પિતાજી, આપનું કથન સત્ય છે, પણ આ વસુંધરાનું રાજ્ય મારા નાના ભાઈને આપવામાં ધર્મનો લોપ થતો નથી, કારણ કે હું કુબ્જામ્રક તીર્થે ગયા પછી ક્યારે પાછો આવવાનો નથી. એ વાત તદ્દન સત્ય છે. અત્યારે આપનો એ જ ધર્મ છે કે મારા નાના ભાઈને રાજ્યાસન આપો. હે तात, મારી આ ધર્મવાદનો આપ સ્વીકાર કરો. મોટા પુત્રની સંમતિથી કૌશલેશ્વર પોતાના રાજ્યાસન પર નાના પુત્રને અભિષિક્ત કર્યો અને તેને રાજ્યગાદી સોંપી દીધી. તે પછી તેણે કુબ્જામ્રક જવા પ્રયાણ કર્યું. સર્વ દ્રવ્યથી યુક્ત તે રાજા પોતાના અંતઃપુરમાંની રાણીઓ સહિત કેટલોક સમય વીત્યા પછી પોતાના અનુચરો સાથે રાજપુત્રને લઈને કુબ્જામ્રક તીર્થમાં આવી પહોંચ્યા. ત્યાં આવીને રાજાએ વિધિપૂર્વક તીર્થ કાર્ય કર્યું. અન્ન, વસ્ત્ર, સુવર્ણ, ગાય, હાથી, ઘોડા અને પૃથ્વી આદિનું પુષ્કળ દાન કર્યું. એ પ્રમાણે કેટલોક સમય વ્યતીત થયો. એક વખતે પોતાની પાસે બેઠેલા પોતાના પુત્રને કહ્યું કે હે પુત્ર, વિષ્ણુના ચરણના આશ્રયને પામેલા આ તીર્થમાં મેં રત્ન તથા સુવર્ણ આદિનું વિધિપૂર્વક દાન કર્યું છે. હવે તમે પતિ પત્ની વચ્ચે પ્રેમ ભંગ શાથી થયો છે તેનું જે ગુપ્ત કારણ હોય તે કહો. જેણે કશુંય દુષ્ટ કર્મ કર્યું નથી અને જે સુંદરી ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ છે, શીલવતી છે તથા અનેક સદગુણોથી યુક્ત છે, તે મારી પુત્રવધૂનો અર્થાત તમારી પત્નીનો વ્યર્થ ત્યાગ તમે શા કારણથી કર્યો છે તે ગુપ્ત રહસ્ય હે મારા પ્રિય પુત્ર, તમે મને હવે સત્ય રીતે જણાવો. રાજપુત્ર બોલ્યા કે પિતાજી, નિંદ્રાધીન થાઓ, રાત્રિ વ્યતીત થઈ જવા દો. કાલે સવારે હું આપને સર્વ વૃત્તાંત કહીશ. રાત્રિ વીતી ગયા પછી સૂર્યોદય થયો. રાજપુત્રે ગંગામાં સ્નાન કર્યું, રેશમી વસ્ત્રો ધારણ કર્યા અને હે પૃથ્વી, પૂજ્ય જનોને માન આપનારા તે રાજપુત્રે મારું યથોચિત પૂજન કર્યું. તે પછી તેણે પોતાના પિતાની પ્રદક્ષિણા કરી અને તેમણે કહ્યું કે હે પિતાજી, આપે પ્રથમ મને જે પૂછ્યું હતું તે સંબંધમાં હું આપને કહું છું. તે ગુપ્ત વાત આપ ધ્યાનથી સાંભળો. ચાલો આપણે ફરવા જઈએ. એમ કહીને રાજપુત્ર તેની પત્ની અને પોતાના પિતાને સાથે લઈને નીકળ્યો. તેઓ વિષ્ણુના નિર્માલ્યનો ઢગલો જે સ્થળે પડી રહેતો ત્યાં આ બનાવના મૂળ સ્થાન ઉપર જઈ પહોંચ્યો. નિર્માલ્ય પાસે ગયા પછી મહાતપસ્વી રાજપુત્રે પિતાના બંને ચરણ ગ્રહણ કરીને કહેવા માંડ્યું કે હે મહારાજ, હું નોળિયો છું અને આ કેળના મૂળમાં નિવાસ કરું છું. એક દિવસ હું ફરતો ફરતો આ નિર્માલ્ય ઢગલા પાસે જઈ પહોંચ્યો. હે રાજન, ત્યાં આશીર્વચન અર્થાત તેના તળાવમાં આવેલી દાઢમાં વિષ રહેલું હોય છે.
અને જેના કરડવાથી પ્રાણી માત્ર અવશ્ય મરણ પામે છે એવી નાગણ ફર્યા કરતી હતી. તે નિર્માલ્યમાં પડેલા વિવિધ પ્રકારના સુગંધી પુષ્પોનું ભક્ષણ કરતી એક દિવસ મારા જોવામાં આવી. તે ભયંકર નાગણને જોતાં જ હું ક્રોધે ભરાયો અને મારી આંખો લાલ થઈ ગઈ. હું તરત તેના પર તૂટી પડ્યો. હે મહારાજ, તેની સાથે મારું ભયાનક યુદ્ધ થયું. તે દિવસે માઘ માસના શુક્લ પક્ષની દ્વાદશી હતી. અમારી વચ્ચે થઈ રહેલી લડાઈ જોનારું તે વખતે ત્યાં કોઈ નહોતું. એ નાગણ સાથેના યુદ્ધમાં હું મારા ગાત્રોને છુપાવી તેનું પૂરતું રક્ષણ કરતો હતો, છતાં તેણે મોકો જોઈને મારા નાક ઉપર દંશ દીધો. હું પણ વિષયુક્ત હતો, તેથી મેં તે નાગણને મારી નાખી. આ રીતે અમે બંને મૃત્યુ પામ્યા. હે રાજેન્દ્ર, ક્રોધ અને મોહથી ત્યજાઈને કાળ પ્રાપ્ત થતાં હું આપ કૌશલાધિપતિને ત્યાં આપના પ્રિય પુત્ર રૂપે જન્મ પામ્યો. મેં ક્રોધવશ થઈને જ સર્પને મારી નાખ્યો હતો. હે રાજન, અમારા બંનેમાં પ્રીતિભંગ થવાનું કારણ આપે પહેલાં મને પૂછ્યું હતું તેનું રહસ્ય મેં આપને કહી સંભળાવ્યું. રાજપુત્રની વાત સાંભળ્યા પછી તેની પત્ની બોલી કે હે મહારાજ, પૂર્વે હું નિર્માલ્યના ઢગલા આગળ બેસતી હતી. નોળિયાએ મારી સાથે લડાઈ કરી અને મને મારી નાખી. હું પ્રાગજ્યોતિષપુરના રાજાના ઘરે જન્મ પામી અને પછી આપની પુત્ર વધુ થઈ. નોળિયાએ ક્રોધે ભરાઈને મારા પર આક્રમણ કર્યું, તેથી હું મરણ સમયની મૂર્છા પામીને મેં પણ નોળિયા પર હુમલો કરી તેને મારી નાખ્યો. હે નૃપતિ, હે પ્રભુ, આ સર્વ વાતનું રહસ્ય મેં આપને કહ્યું. પોતાના પુત્રને પુત્રવધૂની વાત સાંભળ્યા પછી તીવ્ર વ્રતને ધારણ કરનારો તે રાજા માયાતીર્થ ગયો અને ત્યાં મરણ પામ્યો. રાજપુત્ર અને વિશાળ નેત્રવાળી યશસ્વીની રાજપુત્રી પણ પૌંડ્રિક નામના તીર્થક્ષેત્રમાં ગયા અને ત્યાં બંને જણા મૃત્યુ પામ્યા. તેઓ મરણ પછી ભગવાન જનાર્દનના શ્રેષ્ઠ ધામને પ્રાપ્ત થયા. રાજા રાજપુત્ર અને રાજપુત્રી મારી કૃપાથી અને તપના બળથી અતિ દુષ્કર કર્મ કરીને શ્વેતદ્વીપમાં ગયા. રાજાની સાથે આવેલો ભૃત્ય વર્ગ તથા અન્ય પરિજન વર્ગ પણ એ તીર્થમાં પુણ્ય કાર્ય કરીને શ્રેષ્ઠ ગતિ પામ્યો અને શ્વેતદ્વીપ ગયો. હે દેવી, હે પૃથ્વી, રેભ્ય નામના શ્રેષ્ઠ બ્રાહ્મણ કુબ્જામ્રક તીર્થનું મહાત્મય તમને કહ્યું. આ મહાત્મય અત્યંત પવિત્ર છે. ચારેય વર્ણના માણસોએ સર્વદા આનો પાઠ કરવો જોઈએ. સર્વ કર્મોમાં આનો પાઠ જ પ્રધાન કર્મ છે. આ કુબ્જામ્રક તીર્થનું મહાત્મય સર્વ તેજ અને સર્વ તપોનો સાર છે. મૂર્ખ, પાપી, વેદની નિંદા કરનારો તથા પૂજ્યજનોનો દ્વેષ કરનાર અને શાસ્ત્રોને ખોટા કહેનાર માણસ આગળ આનો પાઠ કરવો નહીં. મારા નિમિત્તે કર્મ કરવાની દીક્ષા લીધેલા મારા ભક્તો આગળ આ કુબ્જામ્રક તીર્થના મહાત્મ્યનો પાઠ અવશ્ય કરવો. હે ભૂમિ, પ્રાતઃકાળમાં ઉઠીને જે માણસ આનો પાઠ કરે છે તે માણસ પોતાના કુળમાં પોતાની પૂર્વે થઈ ગયેલા અને પોતાની પછી થનારા 10-10 માણસોનો ઉદ્ધાર કરે છે. આ મહાત્મ્યનો પાઠ કરતાં કરતાં જે માણસ પ્રાણ છૂટી જાય છે તે મારા ચતુર્ભુજ સ્વરૂપને પ્રાપ્ત થઈ મારા લોકમાં નિવાસ પામે છે. હે પૃથ્વી, મારા ભક્તોને સુખ પ્રાપ્ત થવા માટે કુબ્જામ્રક તીર્થ ક્ષેત્રનું આ મહાત્મય તમને કહ્યું. બોલો, હવે બીજું શું પૂછવું છે? ત્યાર પછી આવે છે અધ્યાય 127મો. બ્રાહ્મણને યજ્ઞોપવિત દીક્ષા આપવાનું નિરૂપણ. સૂત બોલ્યા, સંસારથી મુક્તિ આપવાના કારણરૂપ ધર્મો કર્મો વિશે સાંભળ્યા પછી લોકોના સ્વામી ભગવાન જનાર્દનને પૃથ્વી પૂછવા લાગી, તીર્થક્ષેત્રનો પ્રભાવ આપ મને કહ્યો છે તે સાંભળીને ભારથી વ્યાકુળ થયેલી હવે હું હળવી થઈ ગઈ છું. મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને હે પ્રભુ, હું વિશુદ્ધ થઈ ગઈ છું. આપની મારા પર કૃપા થઈ છે અને હું લોકમાં ખ્યાતિ પામી છું. મારા મનમાં ધર્મયુક્ત એક શંકા ઉપસ્થિત થઈ છે. તેના વિશે હે દેવ હું આપને પૂછું છું. શાસ્ત્રોએ જણાવેલા ધર્મ પ્રમાણે દીક્ષા પ્રાપ્ત કરવામાં આવે છે તેના રહસ્યને જાણવા માટે હું અતિ ઉત્સુક છું. તેથી ધર્મને હું બરાબર સમજી શકું તે માટે આપે તેનું મને રહસ્ય કહો. શ્રી વરાહ બોલ્યા કે હે દેવી, મારો જે શાશ્વત ધર્મ છે તેના સંબંધમાં હું તમને કહું છું તે તમે ધ્યાન દઈને સાંભળો. હે વરારોહે, મેં કહેલા આ ધર્મ કલ્યાણકારી યોગનિષ્ઠા દેવો પણ એના મર્મને જાણતા નથી. પૃથ્વી પરના મારા ભક્તો તેને જાણે છે તથા હું એકલો તે જાણું છું. હે ભદ્રે, તમે જે પવિત્ર દીક્ષાના સંબંધમાં પૂછો છો તે સંસારના કર્મોમાંથી મોક્ષ આપનારી તેના વિશે હે વરારોહે સાંભળો. મેં કહેલી દીક્ષાને જે કોઈ માણસ ગ્રહણ કરે છે તે સુખી થાય છે. ચારેય વર્ણ માટે તે દીક્ષાનું વિધાન કરવામાં આવ્યું છે. તે દીક્ષાના સંબંધમાં હે સુંદરી તમે સાંભળો. હે સુંદરી, ચંચળ મનને મારામાં સ્થિર કરવું. મારી ઉપાસના કરવાથી મનુષ્યનો ગહન સંસાર સાગરથી તરી જાય છે. હે દેવી, હે પૃથ્વી, દીક્ષા ગ્રહણ કરનારે ગુરુની પાસે જવું અને તેમને વંદન કરીને કહેવું કે હે ગુરુ, હું આપનો શિષ્ય છું, આપના શરણે આવ્યો છું, મને આપ ઉપદેશ કરો. તેમની આજ્ઞા મેળવીને દીક્ષા ગ્રહણ કરવા માટેના દ્રવ્યો એકત્ર કરવા. લાજા અર્થાત ઠાંગરની ધાણી, મધ, દર્ભ, ગાયનું અમૃત સમાન ઘી, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, કાળું મૃગચર્મ, પલાસ અર્થાત ખાખરાનો દંડ, કમંડલું, કળશ, વસ્ત્ર, ચાકડીઓ, શ્વેત યજ્ઞોપવિત યંત્રિકા એટલે મેખલા અર્થાત મૂંજની દોરીનો કંદોરો, અર્ધપાત્ર, કળછી સહિત ચારુસ્થલી, તલ, ડાંગર અથવા ચોખા, જવ, ઋતુકાળ પ્રમાણે મળી શકતા ફળ અને જળ. મારા નિમિત્તે કર્મોમાં પરાયણ દીક્ષા પ્રાપ્ત કરનારા માટે પોતાના પરિશ્રમથી એકત્ર કરેલા ભક્ષ્ય ભોજ્ય અન્ન અને
જળ, બીજા મળી શકતા ધાન્ય, વિવિધ પ્રકારના રત્ન અને દર્પણ આદિ દ્રવ્યો હે સુશ્રોણી શીઘ્ર એકત્ર કરવા અને આ સર્વ વસ્તુઓ ગુરુજીના ચરણ પાસે મૂકવી. પછી દીક્ષા ગ્રહણ કરવાની કામનાવાળા બ્રાહ્મણોને સ્નાન કરાવવું અને શ્વેત વસ્ત્ર પહેરવા. પછી ગુરુજીના ચરણોમાં વંદન કરવું અને તેમને પૂછવું કે હે ગુરુજી, હવે મારે શું કરવાનું છે? આપની શી આજ્ઞા છે? તે પછી ગુરુજીની આજ્ઞાથી દીક્ષા લેનાર બ્રાહ્મણે 16 હાથની ચતુષ્કોણ વેદી બનાવી તેના પર ધાન્ય પૂરવું અને તે પછી સુંદર નવા કળશની તેના પર વિધિપૂર્વક સ્થાપના કરવી. તે કળશને મંત્રોચ્ચારણપૂર્વક જળથી પૂર્ણ કરવો. તે કળશમાં પુષ્પ નાખવા અને પંચ પલ્લવથી તેને સુશોભિત કરવો. કળશ ઉપર તલ ભરેલું પૂર્ણપાત્ર અર્થાત તાંબાનું તરભાણું મૂકવું. તે પછી શિષ્ય આણેલા દ્રવ્યો વડે હે પૃથ્વી, મારું અર્થાત વિષ્ણુનું અને ગુરુનું પૂજન કરવું. ભગવાન વિષ્ણુનું તથા ગુરુનું પૂજન કર્યા પછી એકત્ર કરીને લાવવામાં આવેલા સર્વ દ્રવ્યો વેદીના મધ્યમાં મૂકવા. તે પછી હે સુંદરી, 4 કળશ તાંબાના લઈને તેમને શ્વેત વર્ણના સૂત્રથી વીંટવા. તેમના ઉપર તાંબાનું એક તરભાણું તલ ભરીને મૂકવું. કળશોની ઉપર પૂર્ણ પાત્ર મૂકતા પહેલાં તેમનામાં જળ ભરવું, તેમાં પુષ્પ નાખવા અને પંચ પલ્લવ અર્થાત પીપળો, ઉમરો, વડ, આંબો અથવા આસોપાલવ અને નાગરવેલના પાન, આ 5 વૃક્ષના પાંદડા નાખી તેમને સુશોભિત કરવા. વેદીની 4 દિશાઓમાં પૂર્ણપાત્ર સહિત આ 4 કળશ મૂકવા અને તેમનું પૂજન કરવું. પૂજન કર્યા પછી દીક્ષાના પ્રયોજક ગુરુને યોગ્ય લાગે તે મંત્રની દીક્ષા દીક્ષાર્થીઓને આપવી. પછી ગુરુએ પૂર્વાભિમુખ બેસી સર્વ શિષ્યને ભગવાનનો આ ઉપદેશ સંભળાવો. મારા ભક્તોને જોઈને જે મારો પ્રિય ભક્ત ઊભો થઈને તેમને માન આપતો નથી તે જોઈને હું ખેદ પામું છું. કન્યા અર્પણ કર્યા પછી તેના નિમિત્તે તેને જે દાન આપતો નથી તેને કન્યા અર્પણ કરનારાના 8 પિતૃગણો ખિન્ન થાય છે, એમાં સંશય નથી. જે નિર્દય માણસ પોતાની પ્રિય સખી જેવી સાધ્વી ભાર્યાની હિંસા કરે છે તે હિંસક માણસો અધમ યોનિમાં ઉત્પન્ન થાય છે ને તેમને પત્ની સુખ પ્રાપ્ત થતું નથી. બ્રહ્મઘાતક, કૃતજ્ઞ, ગોવધ કરનાર અને પાપ કર્મ કરનારા માણસોને શિષ્ય કરવા નહીં. તેમને દીક્ષા કે ઉપદેશ આપવા નહીં. બિલ્વ વૃક્ષ, ઉમરો, પીપળો, વડ તથા બીજા પવિત્ર અને ઉપયોગી વૃક્ષો ક્યારેય કાપવા નહીં. જો શ્રેષ્ઠ ગતિ અને શાશ્વત મોક્ષ ધર્મ પ્રાપ્ત કરવો હોય તો વૃક્ષોનું છેદન કરવું નહીં. ભક્ષ્ય તથા અભક્ષ્ય અર્થાત ખાવા યોગ્ય તેમજ ન ખાવા યોગ્ય પદાર્થો વિશે પણ ગુરુએ શિષ્યને બોધ આપવો. કરીર વૃક્ષના છેદનને યોગ્ય માનવામાં આવ્યું છે. ઉમરાના ફળ ભક્ષ્ય છે. ડુંગળી અભક્ષ્ય. માંસ તથા માછલા ક્યારેય ખવાય નહીં, એ સાદા અભક્ષ્ય છે, એમાં સંશય નથી. ક્યારેય કોઈની નિંદા કરાય નહીં, હિંસા કરાય નહીં, દુષ્ટતા, શઠપણું, ધૂર્તપણું અને ચોરી કરાય નહીં. અતિથિને આવેલો જોઈને એનો અવશ્ય સત્કાર કરવો. ગુરુની પત્ની, રાજાની પત્ની, બ્રાહ્મણની પત્ની અથવા કોઈની પણ સ્ત્રી સાથે મનથી પણ મૈથુન કરાય નહીં. અર્થાત કોઈ પણ સ્ત્રી સાથે વ્યભિચાર કરવાનો ક્યારેય વિચાર સુદ્ધા કરાય નહીં. સર્વ સ્ત્રીઓ પ્રત્યે પોતાની પત્ની સિવાય માતા, બહેન અને પુત્રી સમાન દ્રષ્ટિ રાખવી. આમ ભગવાન વિષ્ણુ કહે છે આ તેમનો ઉપદેશ છે. સુવર્ણ, રત્નો અને યૌવનને પ્રાપ્ત થયેલી કામિની અર્થાત પરસ્ત્રીની અને પર દ્રવ્યની કામના કરવી નહીં, એમાં આસક્તિ રાખવી નહીં. આમ વિષ્ણુ કહે છે આ ઉપદેશ છે. પારકાની ઉન્નતિ થતી જોઈને તેની ઈર્ષ્યા અર્થાત અદેખાઈ કરવી નહીં. પોતાની પ્રશંસા કે નિંદા કરવી નહીં અર્થાત આત્મશ્લાઘા અને આત્મનિંદાનો સર્વથા ત્યાગ કરવો. આ સનાતન ધર્મ છે. દીક્ષા ગ્રહણ કરનારને આ સર્વ વાતો કહેવીને આ પ્રમાણે આચરણ કરવાનો ગુરુએ ઉપદેશ આપો. બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા લેનારે છત્રી તથા પગરખા ધારણ કરવા નહીં. શિષ્ય એને ગુરુએ આ પ્રમાણે ઉપદેશ આપ્યા પછી ઉમરાના 2 પાંદડા વેદી પર મૂકવા. હે વરારો, હે પૃથ્વી, અસ્તરો તથા જળથી ભરેલું પાત્ર વેદી પર મૂકવા પછી મારું આહવાન કરવું અને વિધિપૂર્વક મારું પૂજન કરવું. તે સમયે આ મંત્ર ભણવો. દીક્ષા ગ્રહણ કરનાર શિષ્ય આ મંત્ર બોલીને ભૂમિ પર ઢીચણ અને માથું ટેકવીને ભગવાનને પ્રણામ કરવા અને કહેવું કે ઓમ સ્વાગતમ સ્વાગતનિતા, આપનું સ્વાગત કરું છું, આપ ભલે પધાર્યા. પછી નીચેનો મંત્ર ભણીને ભગવાનને અર્ધ્યપાદ્ય વિધિપૂર્વક અર્પણ કરવા. મંત્ર આ પ્રમાણે છે. અક્રદ્યુગ્ને દેવાનસુર ક્રુધગણેન બ્રહ્મણાય ચ લબ્ધમ સર્વમીમા ભગવતેસ્તુ દત્તમ પ્રતિગૃહ્યમ ચ લોકનાથ. હે ભૂમિ, આ મંત્રથી ભગવાનને અર્ધ્ય અને પાદ્ય આપ્યા પછી ગુરુએ હાથમાં અસ્ત્રો લેવો અને આ મંત્ર ભણવો. એવં વરુણ પાતુ શિષ્યમ તે વ્યપતઃ શિર જલેન વિષ્ણુયુક્તેન દીક્ષા સંસાર મોક્ષાણામ. સંસારથી મોક્ષ આપનાર આ વિષ્ણુરૂપ જળથી તારું માથું પલળીને હે શિષ્ય, હું તારા શિરનું મુંડન કરું છું. વરણ તારું રક્ષણ કરે. આ મંત્ર ભણીને શિષ્યના માથામાં અસ્ત્રો વાગે નહીં તથા લોહી નીકળે નહીં. તે રીતે કાળજીથી ગુરુએ તેને આખું માથું શિખા રાખીને મૂંડી નાખવું. પછી દીક્ષા લેનાર શિષ્ય શીઘ્ર સ્નાન કરવું. સ્નાન કર્યા પછી શિષ્ય ભૂમિ પર ઢીચણ ટેકવી આ મંત્ર ભણવો. ઓમ વેદાભ્યામ ભાગવતાશ્ચમ સર્વાનામ સુદીક્ષિતામ હે ગુરુવશ્ચમ સર્વ વિષ્ણુ પ્રસાદેન ચ લબ્ધ દીક્ષા મમ પ્રસિદ્ધંતુ નમામિ સર્વાન. દીક્ષા ગ્રહણ કરનારાઓ
કરેલાઓનું તથા સર્વ ભક્તોનું અને આદરણીય સર્વ ગુરુજનોનું મને જ્ઞાન થયું છે. વિષ્ણુની કૃપાથી મેં દીક્ષા પ્રાપ્ત કરી છે. મારા પર આપ સર્વની પ્રસન્ન થાઓ. હું આપ બધાને પ્રણામ કરું છું. આ પ્રમાણે બોલીને સર્વ ભગવત ભક્તોને શિષ્ય પ્રણામ કરવા. એ પછી અગ્નિ પ્રગટાવી પ્રજ્વલિત કરવો. ધ્રુવ તથા મધથી યુક્ત ડાંગરની ધાણી તથા કાળા તલના ચરુની તેમાં 7 આહુતિ આપવી. તલ અને ભાતની 20 આહુતિ આપવી. તે સમયે ઢીંચણો પૃથ્વી પર ટેકવી આ મંત્ર ભણવો. અશ્વિનો દિશ સોમ સૂર્યો સાક્ષી માત્રમ વયમ પ્રસન્નામ શૃણવંતુ મે સત્યવાક્યમ વદામિ સત્યેન ધાર્યતે ભૂમિર્ભૂમિ સત્યેન તિષ્ઠતિ સત્યેન ગચ્છતો સૂર્યવાયુ સત્યેન વાતિ ચ. મારા આ કાર્યના સાક્ષીરૂપ હે અશ્વિની કુમારો, દિશાઓ, હે સૂર્ય અને ચંદ્ર, તમે પ્રસન્ન થાઓ. હું એક સત્ય વચન બોલું છું, તે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સત્ય સ્વરૂપ છે. એ સત્યરૂપ ભગવાન જ પૃથ્વીને ધારણ કરે છે. સત્યના પ્રભાવથી જ પૃથ્વી રહેલી છે. સત્ય સ્વરૂપ ભગવાનના આદેશથી સૂર્ય ગતિમાન રહે છે અને પવન વહેતો રહે છે. સત્ય સ્વરૂપ ભગવાન જનાર્દનની આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી બ્રાહ્મણોના દર્શન કરવા. પછી નીચે લખેલ મંત્રથી ગુરુનું વિધિપૂર્વક પૂજન કરવું અને તેમની પ્રાર્થના કરવી. દેવ સ્વરૂપ પૂજ્ય ગુરુની 3 વાર પ્રદક્ષિણા કરવી. પછી તેમના ચરણની રજ મસ્તકે ધારણ કરવી અને આ મંત્ર ભણવો. ગુરુદેવ પ્રસાદેન લબ્ધા દીક્ષામ યદચ્છા યચોક વાપૃક્ત કિચ્ચિનમ દર્શત્યામ મમ. ગુરુજી અને ભગવાનની કૃપાથી મને સહેજ રીતે દીક્ષા પ્રાપ્ત થઈ છે. મારાથી કંઈ અપરાધ થયો હોય તો મારો તે અપરાધ ગુરુજી ક્ષમા કરો. હે સુંદરી, હે પૃથ્વી. શિષ્ય આ પ્રમાણે મંત્ર ભણીને ગુરુજીની પ્રાર્થના કર્યા પછી ગુરુજીએ શિષ્યને પૂર્વાભિમુખ બેસાડવો. શિષ્ય સંયમપૂર્વક બેઠેલો છો આવું જોઈને ગુરુએ દંડ કમંડલું અને યજ્ઞોપવિત હાથમાં લેવા અને આ મંત્ર બોલવો. વિષ્ણુ પ્રસાદેન ગતોસી સિદ્ધિમ પ્રાપ્તામ ચ દીક્ષામ સકલ મંડલુશ્ચ ગૃહીત્વામ તુ કરાભ્યામ યુક્તોસી કર્મણા ક્રિયાનામ ચૈવ. તને વિષ્ણુની કૃપાથી દીક્ષા પ્રાપ્ત થઈ છે. તારી મનોકામના પૂર્ણ થઈ છે. હાથોમાં દંડ કમંડલું તે ધારણ કર્યા છે. તું તારા કર્મથી ક્રિયા માટે યોગ્ય થયો છે. આમ બોલીને શિષ્યને મંત્રપૂર્વક ગુરુએ યજ્ઞોપવિત ધારણ કરાવવું અને તેના હાથમાં દંડ અને કમંડલું આપવા. પછી તેના કાન પાસે મુખ ધરી ગુરુએ મંત્રની દીક્ષા આપી. ગુરુની શિષ્ય પ્રદક્ષિણા કરવી. દીક્ષિત થયેલા શિષ્યે 3 પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર શિષ્ય ભણવો. અઘોઘો ભૂત્વામ યદ્યમ ભ્રામ્યામ લુબ્ધો ગુરુ વિષ્ણુ રીક્ષા ચ લબ્ધમ તવ પ્રસાદશ્ચ ગુરુ યથા ચ. હે ગુરુ, અત્યંત નમ્ર ભાવથી ભ્રમણ કરીને મેં આપની કૃપાથી વિષ્ણુ સ્વરૂપ આપ ગુરુજી પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી છે. આ મંત્ર ભણીને શિષ્ય ગુરુને મસ્તક નમાવીને પ્રણામ કરવા અને ગુરુને વસ્ત્ર આપવું. ગુરુએ પણ શિષ્યને કમંડલું આપતી વખતે કહ્યું કે હે વત્સ, સર્વલોકમાં વિખ્યાત અને સર્વ કર્મોમાં શુદ્ધિ આપનાર આ કમંડલું તમે ગ્રહણ કરો. તે સમયે ગુરુએ આ મંત્ર બોલવો. ગુહિષ્વામ ગંધ પાત્રાણી સર્વ સુગંધમ સુવોચિતમ સર્વશ્ણકમ શુદ્ધમ સર્વ સંસાર મોક્ષણમ. સર્વ સંસારથી મોક્ષ આપનાર, સર્વ વૈષ્ણવ કાર્યોમાં પવિત્ર, ઉચિત સુખ આપનાર, સર્વ ગંધોથી યુક્ત આ ગંધ પુત્રોને તમે સ્વીકારો. આમ બોલીને શિષ્યને ગંધપાત્રો ગુરુએ આપવા. તે પછી શિષ્ય ગુરુને મધુપર્ક આપવો, અર્થાત દહીં, ઘી, પાણી, મધ અને ખાંડ આ 5 દ્રવ્યોનું મિશ્રણ તે મધુપર્ક કહેવાય છે. ગુરુને આ મધુપર્ક આપીને શિષ્ય તેમનો સત્કાર કરવો. મધુપર્ક આપતી વખતે શિષ્ય આ મંત્ર ભણવો. ગૃહાણામ મધુપર્ક ચ પ્રથર કાર્ય વિશોધનમ. હે ગુરુદેવ, આ મધુપર્ક ગ્રહણ કરવા માટે હું આપને પ્રાર્થના કરું છું. મને વિશુદ્ધ કરવા માટે આપ આ મધુપર્ક ગ્રહણ કરો. શિષ્ય આ પ્રમાણે ગુરુજીને પ્રાર્થના કર્યા પછી તેમના ચરણમાં પડી તેમને પ્રણામ કરવા અને પ્રસન્ન કરવા. પછી પોતાના મસ્તક પર બંને હાથ મૂકી તેમની અંજલિ બનાવી મનને સંયમમાં રાખવું. ગુરુએ આપેલો આ ઉપદેશ સારી પેઠે ધારણ કરો અને આ મંત્ર ભણવો. શક્ણંતુ મે ભાગવતાસ્તુ સર્વ ગુરુશ્ચ મે સર્વ કામક્ષમ ચકારમ અહમ શિષ્યો દાસ ભૂતસ્યવમ દેવ સમો ગુરુષ્વ મે તથોપ. હે ભગવત ભક્તો, તમે બધા મારી વાત સાંભળો. દેવ સમાન ગુરુજીએ મારી વાસનાઓનો ક્ષય કરી નાખ્યો છે. દાસ થયેલો હું તેમનો શિષ્ય તેમને શરણે આવ્યો છું. હે પૃથ્વી, શાસ્ત્રમાં બ્રાહ્મણ માટે આ દીક્ષા કહેવામાં આવી છે. હવે 3 વર્ણ માટે જે જણાવેલી દીક્ષા છે તે સાંભળો. એ 3 વર્ણોને પણ હે વસુંધરા આ જ વિધાનથી દીક્ષા આપવા. આથી દીક્ષા લેનાર શિષ્ય અને દીક્ષા આપનાર આચાર્ય આ બંને શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 128 કેશ પ્રસાદન અંજન અને દર્પણ. શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, હવે ક્ષત્રિયોને આપવા માટેની દીક્ષાના સંબંધમાં કહું છું તે તમે સાંભળો. તેણે પૂર્વે જે આયુધોનું શિક્ષણ લીધું હોય તે સર્વ આયુધોનો તેણે ત્યાગ કરવો. મંત્રોચ્ચારણ અને વિધિપૂર્વક પ્રથમ મારું પૂજન કરવું. પછી તેણે દીક્ષા આપી. બ્રાહ્મણને આપવાની દીક્ષાના પ્રકરણમાં જે દ્રવ્યો એકત્ર કરી લાવવાનું મેં જણાવ્યું તે દ્રવ્યોમાં એક સિવાય હે યશસ્વીની સર્વ દ્રવ્યો લાવીને તૈયાર રાખવા. કૃષ્ણમૃગ ચર્મનું ચર્મ આ દીક્ષામાં અપાય નહીં. પલાસ અર્થાત ખાખરાનો દંડ કાષ્ઠ ક્ષત્રિય
માટે લેવાયની. ક્ષત્રિયને દીક્ષામાં કાળા બકરાનું ચર્મ અને પીપળાનો દંડકાષ્ઠ આપવાનું વિધાન છે. દીક્ષા આપવાના સ્થળે 12 હાથની વેદી બનાવી તેને ગાયના છાણથી લીપવી પૂર્વે મેં જે કંઈ કરવાનું કહ્યું હતું તે પ્રમાણે સર્વ કાર્ય કરવું. આ પ્રમાણે ક્ષત્રિયને આપવા માટેની દીક્ષાની સર્વ સામગ્રી તૈયાર રાખવી. પછી મારા ચરણોને સ્પર્શ કરી આ મંત્ર ભણો. ત્યક્તાની વિષ્ણુ શાસ્ત્રાણી ત્યક્તમ સર્વે ક્ષત્રિય કર્મ સર્વમ ત્યક્તામ દેવ વિષ્ણુ પ્રપન્નોથમ સંસારોધો જન્મના તારયશ્વમ. હે વિષ્ણુ, સર્વ વસ્ત્રોનો મેં ત્યાગ કર્યો, સર્વ ક્ષત્રિય કર્મનો મેં ત્યાગ કર્યો, મેં સર્વ કઈ વસ્તુનો ત્યાગ કર્યો. હે વિષ્ણુ, ને હું તમારા શરણે છું. હે વિષ્ણુ, સંસારમાં થતા જન્મોમાંથી મને મારો ઉદ્ધાર કરો. આ પ્રમાણે બોલીને ક્ષત્રિયે મારા બંને ચરણોને ફરીથી સ્પર્શ કરવો અને આ મંત્ર ભળવો. નાહમ શાસ્ત્રમ દેવદેવમ સુપ્રષ્ટામી પરાપવાદમ ન ચ દેવ પ્રવીણ કર્મ કરોમી સંસાર મોક્ષણમ ત્યામ ચકતમ વરાહ સંસ્થામ. હે દેવાધિદેવ, હું સર્વ શસ્ત્રને સ્પર્શ કરતો નથી, હું કોઈનું બુરું બોલતો નથી. વરાહના રૂપમાં રહેલા આ ભગવાને સંસારથી મોક્ષ પામવાના સાધન રૂપ કહેલા છે. હું કર્મ કરું છું. આમ બોલીને દીક્ષા લેનાર ક્ષત્રિય વિવિધ પ્રકારના ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ અને તુલસીપત્રથી વિવિધ પૂર્વક મારું પૂજન કરવું અને પછી પવિત્ર પુરુષોને જમાડવા. ક્ષત્રિય વર્ણના પુરુષોને સંસારથી મોક્ષ થવા માટે આ દીક્ષાવિધિ કહેવામાં આવેલ છે. શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરવાની કામનાવાળાએ મારી કૃપાથી આ કાર્ય કરવું. હે સુંદરી, વૈશ્યને કેવી રીતે દીક્ષા આપવી તેનો વિધિ હવે હું કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો.